નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા પંચાયતના નવા કારોબારી અધ્યક્ષ તરીકે એચ.કે. પટેલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। જંબુસર તાલુકા પંચાયતની નવી કારોબારીમાં કારોબારી અધ્યક્ષ તરીકે એચ.કે. પટેલની વરણી થયા બાદ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના સાથે વિધિવત પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ડીવાયએસપી પી.એલ. ચૌધરી, મામલતદાર એન.એસ. વસાવા, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ તેમજ તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો, અધિકારીઓ, આગેવાનો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલે સૌપ્રથમ તાલુકાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનતાએ તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક બનાવવા તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને પારદર્શકતા સાથે કાર્ય કરશે। તાલુકાના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી જનહિતના કાર્યોને વેગ આપવામાં આવશે। એડિટર જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ, જંબુસર। હું એચ.કે. પટેલ, તારીખ 22ના રોજ અમારી કારોબારીની પહેલી મિટિંગ મળી, એમાં મને અધ્યક્ષ સ્થાન આપી મને અધ્યક્ષ બનાવવા આવ્યો છે। તો હું બધા અમારા તાલુકા પંચાયત સભ્યોનો આભાર માનું છું। વિશેષમાં સર્વે મતદારોએ અમને મત આપી જીતાડી અહીં બેસાડી દીધા છે। હવે એમને કામ કરવાની જવાબદારી અમારી રહે છે અને અમે એમના બધાના કામ કરીશું। વંદે માતરમ, ભારત માતા કી જય।